એટલે મહિને 20,000 રૂપિયા લાઇટ બિલ ખર્ચા વેરેન્ટેડ કાઢતા તમે એક વ્યક્તિ હોય ને તો 20,000 રૂપિયા કામી શકે એમ એવું જાણવા મળ્યું કે આ જગ્યાએ બનાવે ઓટોમેટિક કંપની વાળા અને સારું રિઝલ્ટ છે. હું કેવી રીતનો તમે કોન્ટેક્ટ કર્યો છે? એક ભાઈ અમારા આ બાજુમાં એક વાપરે છે. કેટલું તમે દહીણું ધરતા છો? ઓછામાં ઓછું 20 થી 25 મણ કાયમિકનું. 20 થી 25 મણ કાયમિકનું ધરી નાખો, શું વાત છે! દડાવીને લઈ જાય અને ઉપયોગ કરે ને પછી ગ્રાહકને એમ થાય કે નાના ભાઈ સાદી ઘંટી કરતા આમાં કોઈ દિવસ દહીણું બગડતું નથી. અને એ લોકોએ ધરીને મને સેમ્પલ આપ્યું, ત્યાં ચાલુ કરીને બતાવી, પછી મેં લીધી, મને સારું લાગ્યું. એટલે નોકરી જ નથી કરવી અને ખાલી સ્માર્ટ વર્ક કરવું છે તો સ્માર્ટ વર્કની અંદરમાં આ બિઝનેસ એક એવો છે, આટાનો બિઝનેસ, કે તમારે જેવડી તાકાત હોય ને એવડો બિઝનેસ કરી શકો. આજે હું મેટોડા બાજુ નીકળ્યો હતો તો હરિપર પહાડ, તો ત્યાં મુનાભાઈ એક ઓટોમેટની અમારી ઘંટી મૂકી છે. તો મેં કીધું લાવો મુનાભાઈ શું કરે છે. આજથી 1.5-2 વર્ષ પહેલાં 2 ઘંટી લગાવી હતી, 7.5 SP અને 5 SP. તો કેવી હાલે છે એટલે મને એમ થયું લાવો ખુદ જ હું જ જાઉં અને મુલાકાત લઉં કે મુનાભાઈ કેવી રીતનો બિઝનેસ કરે છે, કેમ હલાવે છે, શું એની અગવડ સગવડ છે અને કેટલું કમાય છે અને કેવો બિઝનેસ કરે છે એ જાણી આવી. તો મુનાભાઈ આજ હું સ્પેશિયલ તમારી પાસે આમ નીકળ્યો અને આવ્યો, રસ્તામાં થતો જો કે મુનાભાઈ કેવી રીતનું આ તમે હલાવો છો આ 2 ઘંટી, એના વિશે તમે કહો કે પહેલાં શું કરતા હતા અને આ વિચાર આવ્યો તમને 2 વર્ષ પહેલાં કે મારે હવે આ ઘંટી લગાવવી છે, એના વિશે મને કંઈક થોડીક માહિતી આપો તમે. હું પહેલાં સાદી સેમ્પલ ઘંટી વાપરતો. સાદી ઘંટી. સાદી ઘંટી એટલે કે પથ્થરવાળી ઘંટી વાપરતો હતો. હા, તો પથ્થરવાળી ઘંટી હાંકતા. હા, એટલે પછી એવું થયું કે આ થોડીક એવું જાણવા મળ્યું કે આ જગ્યાએ બનાવે ઓટોમેટિક કંપની વાળા અને સારું રિઝલ્ટ છે. હું કેવી રીતનો તમે કોન્ટેક્ટ કર્યો છે? એક ભાઈ અમારા આ બાજુમાં એક વાપરે છે, લોકલ કંપની, બીજી કંપનીની વાપરતા. એટલે એને કીધું કે ઓટોમેટિકની ત્યાં સાપરમાં મળી જાય. એટલે હું ત્યાં આવ્યો, ત્યાંથી પછી આ 2 7.5 અને 5 મેં ત્યાંથી ખરીદી કરી. પણ એના સાદી ઘંટી કરતાં રિઝલ્ટ બહુ જ સારું છે અને અત્યારે સારી રીતે હાલે છે. તો તમે પથ્થરવાળી જે ઘંટી હકાલતા હતા એમાં શું તકલીફ? એમાં તકલીફ 7 દે 5 દે ટાંકવી પડતી. આમાં ટાંકવાની કંઈ ઝંઝટ નથી. ઓટોમેટિક નીકળી જાય, ઓટોમેટિક બંધ થઈ જાય, બંધ નથી કરવું પડતું, ચાલુ નથી કરવું પડતું, ઓટોમેટિક સિસ્ટમ છે એટલે પોસાય. શું વાત છે! તો કેટલું તમે દહીણું ધરતા છો? ઓછામાં ઓછું 20 થી 25 મણ કાયમિકનું. 20 થી 25 મણ કાયમિકનું ધરી નાખો, શું વાત છે! અને બધા ગ્રાહકને રોજ ધરીને આપી દો તમે? તો કોઈ કિલો 2 કિલો 5 કિલો લઈને આવે તો તોય નીકળી જાય. નાની ઘંટીમાં 5 SP ની છે ને, આ 5 SP ની ઘંટી છે એમાં તમે કરી નાખો. અને મોટી ઘંટી મોટામાં 10 કિલો 50 કિલો હોય તો આમાં નાખી 50 35 40 કિલો સમાઈ જાય અનાજામાં મોટી ઘંટીની અંદર. તો તમને હલાવવામાં ખૂબ મજા આવે, કસ્ટમરને પણ મજા આવે. હું એવું જાણું છું કે તમારે હમણાં એક ગ્રાહક આવ્યા અને વાત કરી કે મને આ ધરી દેજો, તો તમે આની અંદરમાં ક્યાં ક્યાં અનાજ ધરતા છો? બધું, ચોખા, ઘઉં, બાજરો, મકાઈ બધું ધરું. ચોખા, મગ, બાજરો, મકાઈ, જાર બધું જ ધરો. હવે આ બધું તો તમે દરો જ છો અને ગામના દહીણા ધરી દો છો. ઘણા કોઈ ગ્રાહક આવે કે મારે હમણાં ઓલા ભાઈ આવ્યું, આપણે તમે વાત કરી કે બાજરાનો લોટ જોઈશે એવું, તો એ તમે કેવી રીતનું કરો છો? બાજરાનો લોટ અમે અહીંથી દળીને વેચી છે દુકાને. મારી દુકાન બાજુમાં જ છે, હું વેચું છું. અહીંથી દળીને વેચું, બધાને કસ્ટમર ત્યાંથી લઈને આવે તો ઘઉં બાજરો એ ધરી દઉં છું. ઘઉં બાજરો લઈને આવે તો એ ધરી દો? અહીંથી લેવાવાળા આવે રેડીમેડ તો એ ધરીને વેચું. વાહ! તો તમે ઘઉંનો લોટ હોય, બાજરાનો લોટ હોય, મકાઈનો લોટ હોય, જારનો લોટ હોય, તો બધાને તમે કિલો 2 કિલો ધરીને દો છો અને વેચો છો કે ધરીને રાખો છો કે કોઈ પણ ગ્રાહક હોય તો એને? આ એક તમારો બિઝનેસ જ ચાલુ થઈ ગયો. પથ્થરવાળી ઘંટીમાં કરતા હતા? નહોતા કરતા, અત્યારે લીધા પછી કરું છું. હા, તો તમે આ ઘંટી હલાવો ત્યાર પછી આમ કેવું ફિલિંગ આવે? ના, બહુ સારું છે. બહુ સારું છે. આમાં લોટ ને એવું કઈ ઉડે? નહીં, લોટ નથી ઉડતો. લોટ ઉડતો નથી. હવે આ તમે આ તો ગામડું છે બરાબર, હરિપર પહાડ એટલે અહીંયા રાજકોટની બાજુમાં, તો અહીં આજુબાજુમાં રહેતા હોય એ વિસ્તારમાં કોઈને કઈ પ્રોબ્લેમ? નહીં, કાંઈ પ્રોબ્લેમ નહીં. કાંઈ પ્રોબ્લેમ નહીં. અત્યારે 10 માં 15-20 હજાર રૂપિયા મળી જાય આરામથી રોજના. હા, એટલે મહિને 20,000 રૂપિયા લાઇટ બિલ ખર્ચા વેરેન્ટેડ કાઢતા તમે એક વ્યક્તિ હોય ને તો 20,000 રૂપિયા કામી શકે એમ. સારી રીતે હોય ને ધંધો કરવાનો તો એટલું મળી જાય. હા, તો નોકરી કરવી હોય તો 15-20 હજાર રૂપિયા મળે તો તમે આમાં આખો દી તમારી પાસે દેવું તો 25% છે. બપોર પછી જ ચાલુ કરીએ તોય એટલા મળી જાય. તો 3 વાગે ચાલુ કરી, 5-6 વાગે 7 વાગ્યા સુધી ધરીએ બરાબર, ત્યાં સુધી જ દહીણા આવશે. આખો દિવસ આમ ધરતા નથી. આખો દિવસ નો ધરો, બપોરે રોજ 3-4 વાગે ચાલુ કરો ને 5-6 વાગે ચાલુ રાખો. તોય તમે કેટલીક મહિને ઇન્કમ કરી? બસ 20 થી 25,000 રૂપિયા. 20 થી 25,000 30,000 લગી તમે કમાય. તો 3 થી 4 કલાક જ ખાલી ધંધો કરો તોય નોકરીએ જાય તો 10-15 હજાર મળે. 10-15 હજાર રૂપિયા મળે.
તો એના નોકરી કરવા કરતા તો આ ઘરનો ધંધો સારો સારું છે. અને આની અંદરમાં કોઈ મેન્ટેનન્સ તો અમે Maintenance છે જ ઘંટી નહીં. જેવી બનાવી છે કે દોઢ કોઈ- વર્ષથી લીધી છે, કોઈ મેન્ટેનન્સ નથી. કોઈ દોઢ વર્ષ maintenance? નહીં, કોઈ વસ્તુ નહીં. હવે ગ્રાહકનું કેવું શું હોય કે ઘણા વખત ઘણા એના માઇન્ડસેટ એવા હોય કે પથ્થરવાળી ઘંટીમાં દરી તો મજા આવે ને આમાં આવે, તો તમારું કેવું શું છે? નહીં, એ દેશી પથ્થરમાં પહેલાથી ખાતું હોય ને એટલે થોડાક દિવસ નથી ભાવતું, કારણ કે કટરને સિસ્ટમને અલગ થાય, સમજી ગયા, એટલે એના હિસાબે બીજું કાંઈ નથી થતું. પછી જેને રેગ્યુલર ખાવા માંડે છે ને એ લોકોને બહુ પોસાય છે. પછી નથી, ઓમાં તો કણકી આવે, પથ્થર ટાંકવામાં ભૂલ થાય, હા તો રેગ્યુલર શું હોય કે એમાં ટાંક ખરકી ન લાગે ને સાદી ઘંટીમાં, તો જાડું આવે, જાડું કણકી આવે, તો પછી ચારવું પડે. પછી ચારવું પડે. આમાં સારણ કે એ વસ્તુ કોઈ નીકળે નહીં. તો ગ્રાહકને ઓના ગ્રાહકને કરતા આમાં વધારે મજા આવે ને ખાવાની મજા પહેલા એક વખત જોવે ને તો એ નથી ગમતો, પછી એક વખત દડાવીને લઈ જાય અને ઉપયોગ કરે ને પછી ગ્રાહકને એમ થાય કે ના ના ભાઈ, સાદી ઘંટી કરતા આમાં કોઈ દિવસ દહીંનું બગડતું નથી. અને ટાંકવાળી ઘંટીમાં તો શું થાય કે 4-5 દી આપણે ટાંકો તો ટાંકમાં કાંઈ ફેરફાર થઈ જાય અથવા વધારે ટાંક લાગી જાય તો એ દહીંનું ખરાબ નીકળે, અને આમાં એ વસ્તુ નથી બનતી. તો ટાંકવાળી ઘંટી કરતા આમાં ઈ સૌથી સારું રહે. તો ગ્રાહક આમાં ખુશ રહે છે હા. કે એકવાર ધરાવીને લઈ જાય એટલે એ ખુશ થઈ ખુશ થઈ જાય, જાય. અને ત્યાર પછી એને કોઈ દી એવો પ્રોબ્લેમ નથી રહેતો કે આ ઘંટીની અંદરમાં આ ખરાબ છે એવું કઈ જ ન આવે. કઈ જ ન આવે, કારણ કે સારણ નો નીકળે. જારી 2 નંબરની અમે બેયમાં ઉપયોગ કરી, બાજરામાં ઘઉંમાં બેયમાં 2 નંબર જારી વાપરી, કોઈની ફરિયાદ જ નથી. સારામાં સારું. તમે બધા જ લોટ આમાં ધરો, મલ્ટીગ્રેન ધરી દો છો? હા, મલ્ટીગ્રેન છે તો બાજરાનો લોટ, મકાઈનો લોટ, જાહેરનો લોટ, અડદિયાનો લોટ, ઢોકરાનો લોટ, બધા જ લોટ આમાં બધુંય આખા ગામને ધરી દો. તો ગામમાં કેટલીક મિલું બીજી છે? ને અહીંયા તો 3 જ છે. 3 જ છે. હા. એમાંથી સૌથી વધારે તમે ખાલી 3 કલાક કામ કરો છો, 5-3-4 વાગે ચાલુ કરો અને 6 વાગ્યા લગીમાં 3 કલાકમાં રોજથી 20-25 મણ ધરી લ્યો, હા, તો આના જેવું તો કોઈ ઓપોર્ચ્યુનિટી જ નથી. અને જિંદગીમાં તો આરામ ને આરામ. આરામ ને આરામ જ. મુન્નાભાઈ, આ પથ્થરવાળી તમે ઘંટી હાંકતા તો એમાં કેટલું ખર્ચ લાગતું કે એની અંદરમાં કેટલું? એમાં તો સમજો 4-5 દિવસ ટાંકીને તો 100 રૂપિયાની બ્લેડ જોઈએ. 100 રૂપિયાની બ્લેડ જો. ગ્રાઇન્ડર ટાંકતા એટલે 100 રૂપિયાની બ્લેડ જોઈએ. એક બ્લેડ તો Plus પૂરી જાય. એમાં ગ્રેસ જોઈએ. ગ્રેસ કારણ કે એમાં આવે બેરિંગ. બેરિંગ આવે. હા. હા, બેરિંગ 3 આવે ઘંટીની અંદર, બરાબર. તો 3-3માં ગ્રેસ હોવું જરૂરિયાત છે, નકર તો ખરાબ થઈ જાય, બેરિંગ પતી જાય. એટલે એમાં ગ્રેસની ઓલરેડી જરૂરિયાત રહે. 4-5 દિવસે એને ટાંકવી પડે. 100 રૂપિયાની બ્લેડ જોઈએ, આખી ફોલ્ડિંગ આવે એને ખોલવી પડે, પાછી ટાંકીને પાછી ફિટ કરવી પડે. પછી પાછું શું થાય કે કોઈનું દહીંનું ડાયરેક્ટ ન નાખી શકીએ એમાં. 4-5 કિલો ઘઉં પોતાના ઘરના દરવા પડે, નકર તો ખરાબ થઈ જાય લોટ. તમારા ખિસ્સામાં 5 કિલોના પૈસા જાય ને, હા, એમાં એ 5 કિલો દહીંનું તમે પેલા દરવું જ પડે. તો ઈ વેસ્ટ માલ જાય. વેસ્ટ માલ જાય, કારણ કે ઈ નકર એમાં સીધું ઈ કોકો તમે દહીંનું નાખે તો એની બગડી અંદરમાં જાય. તઈને બેરિંગમાં ગ્રીસ ભરવું પડે એટલે ગ્રીસનો ખર્ચો લાગે તમને. હા. બીજું તમે કીધું કે 100 રૂપિયાની એક બ્લેડ જાય, Blade જાય. ઈ જાય, ગ્રાઇન્ડર ટાંકવું પડે. પ્લસ ઈ તો પથ્થર તમે ટાઈકા જ રાખો તો ઈ પણ પથ્થરે એ બદલાવવું પડે. પથ્થર 3700 નો એક પથ્થર થાય તો એ 3-4 મહિના થાય એટલે એ પથ્થર ઘસાઈ જાય, પછી નો ઘસાઈ આવે, ઘસાઈ જાય. અને ઈ ઘંટી રહી ઈ તમે જ અકાલી શકો કે તમે કોઈ ના, અટાણે કેમ એ માણસો રાખ્યા? બેઠો તમે કીધું કે ના મારે હાલે. આ વસ્તુ રહી, અમે મૂકીને ગમે ની આડાવરા 5 મિનિટ જવું હોય તો જઈ શકે, ઓટોમેટિક બંધ થઈ જાય, અનાજ ખૂટી જાય. અને ઓલો તો દાબ મારેલો સાદી ઘંટીમાં હોય તો શું થાય કે અનાજ અંદરથી જાતું બંધ થઈ જાય એટલે તરત બરવા માંડે. ભરવા માંડે. હા, વળી પછી પથ્થર લીસો થઈ જતો પથ્થર હોય છે. લીસો થઈ જાય, અથવા કોઈ એવી કોઈ વસ્તુ અંદર અનાજની અંદર આવી ગઈ તો એની ટાંક તરત હોય જાય. આજે તમે ટાંકવી, બીજા દિવસે ફરજિયાત પાછી ટાંકવી પડે. તો વળી પાછી મહેનત રહી. હા, વાસી મહેનત રહી. તો આમ સવારે ઉઠીને આઈને લગી મહેનત જ કર્યા એટલે રાખવાની. એક જણો પેસ્ટેલ એ સાદી ઘંટી વાપરો ને તો પેસ્ટેલ એક જણો જ હોય. સ્પેશિયલ એક જણો જ જોઈએ. હા, આ ઘંટી તમે જલાવો છો તો તમારા સિવાય કોણ હલાવતું હોય છે? ના, બીજા એક છે મારા રાખેલા એક ભાઈ છે, બરાબર, એ જ હાકે છે. ઈ જ હાકે છે. એટલે તમારે તો ટેન્શન ફ્રી. હા, ટેન્શન તો મને એમ છે કે તમે નાની ઉંમરમાં નિવૃત્તિ લઈ લીધી છે સિનિયર સિટીઝન ની જેમ જ. એટલે અત્યારે માણસ રાખેલા છે, બપોર પછીના ટાઈમે જ આવે છે. બપોર પછી ના તો 3 વાગે તમને આવે, માણસ 6 નહીં વાગે. પગાર દેવો હોય તોય તમારી પાસે હા, વધે. 4000 રૂપિયા એને આપું છું તોય પ્લસ 15-20 હજાર રૂપિયા મારી પાછળ વધે. મુન્નાભાઈ, તમને આ ઘંટી અમારી લીધી તો અમારો કોન્ટેક્ટ તમે કેવી રીતનો કર્યો? બસ એવી રીતના એક ભાઈ જાણતા હતા, અમારા ગામના હતા. એ લોકો એ બાજુ સાપરની અંદર કામ કરે છે, નોકરી. તો બરાબર. એ લોકોએ કીધું કે આવી રીતના છે ને આ જગ્યાએ કંપની છે, તમે તપાસ કરો. એટલે હું ત્યાં આવ્યો હતો રૂબરૂ કંપનીએ, અને મને ગમ્યું અને સેમ્પલ બતાવ્યા કે કેવી રીતના દરાય એ તમે જોઈ લ્યો, તમને ગમે તો યુઝ કરી શકો છો. એટલે મેં જોયું અને એ લોકોએ દરીને મને સેમ્પલ આપ્યું, ત્યાં ચાલુ કરીને બતાવી, પછી મેં લીધી, મને સારું લાગ્યું એટલે એ રીતે કોન્ટેક્ટ થયો. શું વાત છે? તો તમે ત્યાં આવ્યા અમારી કંપનીએ અને ચાલુ કરીને બતાવ્યું, દયણું ચેક કર્યું ને બધું કર્યું થઈ. તો મિત્ર, આજ મુન્નાભાઈ જો પેલા પથ્થરવાળી ઘંટી હકાલતા હતા ત્યારે આખો દિવસ કામ કરે તો ફ્રી નહોતા થતા. આજની તારીખની અંદરમાં બિલકુલ ફ્રી રહે છે અને પાછા
પોતે તો કોઈ કામ કરતા જ નથી, હાવ ફ્રીના ફ્રી રહે છે ને 3 થી 4 કલાક એના એક માણસ રાખેલા છે. એ ભાઈ 3 થી 4 કલાક આવે છે અને રોજના 20 થી 25 મણ દૈણા હોય તો 3 થી 4 કલાકની અંદરમાં બધા દૈણા દરીને વહી જાય છે. પ્લસ એ ખુદનો બિઝનેસ પણ એ સ્ટાર્ટ કરે છે કે બાજરાનો લોટ તો એ બાજરો માર્કેટમાંથી લાવી દરી અને કમ્પ્લીટ કરીને વેચે, તો બાજરાનો લોટ, મગનો લોટ, જારનો લોટ, રાજગરાનો લોટ, આવી જ રીતના બધી જ પ્રકારના મકાઈના લોટને એવા 30 થી 35 પ્રકારના અલગ અલગ લોટ કિલો ને 2 કિલો પેકિંગ કરીને વેચે. જો કોઈને હોલસેલની અંદરમાં લેવો હોય, અહીંયા હોટલ હોય, કરિયાણાની દુકાન, મંદિર, રેસ્ટોરન્ટ, તો બધા જ લોકોને આપે છે અને ગામ આખાના દૈણા દરે છે. તો જો કોઈને જરૂરિયાત હોય તો આ ગામની અંદરમાં હરિપર તાર એટલે કે કાલાવર રોડ ઉપર હરિપર પાડ ગામ છે, ત્યાં મુનાભાઈની આ ઘંટી છે 7.5 SP અને 5 SP. આવી જ રીતનો જો કોઈને ગામડાની અંદરમાં બિઝનેસ કરવો હોય, સિટીમાં કરવો હોય, તાલુકામાં કરવો હોય તો અમારો નીચે ડિસ્પ્લે ઉપર નંબર દીધો છે. ખાસ હું એક પ્રેરણા કહું છું કે મુનાભાઈએ જો આવી નાની એવી જગ્યાની અંદરમાં કે હાવ ઓછામાં ઓછા રોકાણીની અંદરમાં નાનામાં નાની જગ્યામાં 15 બાય 20ની ઓયડીની અંદરમાં ખુદનો બિઝનેસ કરે છે. એટલે જો મિત્ર જેને નોકરી જ નથી કરવી અને ખાલી સ્માર્ટ વર્ક કરવું છે તો સ્માર્ટ વર્કની અંદરમાં આ બિઝનેસ એક એવો છે, આટાનો બિઝનેસ, કે તમારે જેવડી તાકાત હોય ને એવડો બિઝનેસ કરી શકો. રોજના 1000થી લઈને 50,000 લાખ રૂપિયા લગી કમાઈ શકો એવો બિઝનેસ કરી શકો. જેને આ નંબર અમારો દીધો છે એની અંદર એકવાર તમે જરૂર કોલ કરો, તમને પૂરી ડિટેલ અમે આપશું. હવે મુનાભાઈ આ ઘંટી તમે બે અમારી હલાવો છો, બરાબર છે? હવે તમને આમાં કઈ મૂંઝવણ ખરી કે કાંઈ પણ વસ્તુ નહીં? સાહેબ આમ કાંઈ નથી, પણ મારે આમાં સાયક્લોન એક અલગથી ફિટ કરાવવું છે. સાયક્લોન એક અલગથી ફિટ કરાવવું છે. જે અમારી કંપનીમાં તમે આવ્યા અને જોયું તો એવું સાયક્લોન અહીંથી જેવો લોટ પીસાય સાયક્લોનમાં જાય, સાયક્લોનમાં સીધો ઠંડો કરી નીકળી જાય. એ ફિટ કરવું કાંઈ વાંધો નહીં, થઈ જાય. ગમે એ વસ્તુ તમારે કાંઈ પણ કામ હોય ને તો અમે આની અંદરમાં ફિટ કરી શકીએ. અને સાયક્લોન લગાડી દો એટલે તમારું આ મશીનની અંદરમાં એવું છે કે ચાલુ મશીનની અંદરમાં કોઈ અટાણે તમે એક ડબરો દરીને દઈ દો, એવી જ રીતનો એક ડબરો ઘઉં નાખી દો, નીચેથી એટલો આટો લઈ લેવાનો. કોઈ પણ વ્યક્તિ હોય ને આની અંદરમાં હલાવી શકે. આ ઘંટીમાં કોઈ એવી કારીગરાઈ નથી કે ઘંટીની અંદરમાં મેનેજમેન્ટ કરવું પડે અને તમે હલાવો છો એટલે તો કઈ કેવું જ ન પડે. છતાંય તમને હજી કઈ મૂંઝવણ વાળો સવાલ હોય તો કયો, તમે તારો પ્રશ્ન ગમે એવો કરી શકો છો. નહીં નહીં સર, કોઈ નહીં, પણ અમે સાયક્લોન ફિટ કરાવવું છે એટલે હું કંપનીનો કોન્ટેક્ટ કરીશ અને મને કાલ લગાડાવી દઉં. અરે થઈ જાય, એમાં કઈ જરૂર જ નથી. અમારી સર્વિસ કેવી લાગે છે? સર્વિસ સારી છે. સારી છે. કેટલી વારમાં અમારો માણસ આવી જતો હોય છે? આજ લખાવો એટલે બીજા દિવસે કે અથવા એનો ટાઈમ હોય તો તે દિવસે જ આવી જાય ને કે બીજા દિવસે ફાઇનલ આવી જ જાય. ફાઇનલ આવી જ જાય એટલે સેમ ડે સર્વિસ છે. અને ફોનમાં તમે ગમે ત્યારે કરો તો બરાબર વ્યવસ્થિત આન્સર મળી જાય, જવાબ મળી જાય. કાંઈ પ્રોબ્લેમ રહે છે કોઈ? ના ના, કોઈ પ્રોબ્લેમ નહીં. તો એક કામ કરો મુન્નાભાઈ, તમે જ અમારી ફેક્ટરી અહીં રાજકોટ કઈ છોટું છે નહીં, તમે ગમે ત્યારે આવી શકો છો. આવો, તમને સાયક્લોન કેવી રીતનું ફિટિંગ થઈને હલાવે છે એ અને એ બાને તમે બીજા અમે ઘણી બધી મશીનરી બનાવી છે તો તમને જોવા મળે. તો એકવાર આવો. દાલ મિલ બનાવી છે, રાઈસ મિલ બનાવી છે, દલિયા મશીન બનાવી છે. જો તમારે દાલ મિલનો આની હારે બિઝનેસ કરવો હોય, જો આપણે સવારથી હાંડ લગી આવી હોય તો તમારે બિઝનેસ કરવો હોય ને તમે માણસો રાખ્યા છે કે કાંઈ પણ બિઝનેસ કરવો હોય તો આરામથી કરી શકો. અને આની અંદરમાં તમે બહુ સારું મને લાગ્યું કે કિલો 2 કિલો 5 કિલો તમે અહીંયા કીધું કે હું હોટલવાળા, કેન્ટીનવાળા, રેસ્ટોરન્ટવાળા, મંદિરવાળા બધાને લોટ વેચું છું. તો આવી જ રીતના તમે માર્કેટની અંદરમાં આટાનો બિઝનેસ એવો છે, કોઈ પણ માણસ હોય ને સવારથી સાંજ લગી સવારે ભૂખો ઉઠે છે પણ સાંજે ભૂખો હોતો નથી. એટલે માણસને ખાવા પુષ્કળ જોઈએ તો તમે આ બિઝનેસની અંદરમાં સારું એવું ઝંપલાવી શકો. સારું.